સમાચાર સુરતથી કે જ્યાં જે આગનો મામલો સામે આવ્યો હતો તે બાદ હવે સરકાર પણ એક્શનમાં છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આખી ઘટનાનો રિપોર્ટ માંગ્યો હોવાની માહિતી સામે આવી રહી છે। રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું પણ આ કેસમાં નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે આ ભયંકર આગની ઘટનામાં વેપારીઓને ભારે નુકસાન થયું છે। સીઆર પાટીલે પણ તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂમાં કરવાના પ્રયત્નો સતત ચાલી રહ્યા હોવાનું કહ્યું છે। આગને થોડું ઘણું કંટ્રોલમાં આવી છે એવું પ્રાથમિક માહિતીમાં આપ્યું છે। મુખ્યમંત્રીશ્રીએ બી રિપોર્ટ માંગેલા હતા સૌ અધિકારીઓને અને આજુબાજુની જે કંઈ બીજી વ્યવસ્થા હોય તે બી, પરંતુ જેટલી જગ્યા ત્યાં ફાયરની ટીમ ઊભી રહી શકે એટલી જગ્યાઓ પૂરતી બંબાઓ અને બીજી જે કંઈ વ્યવસ્થાઓ છે એ કરી લેવામાં આવેલી હતી। આપ જોઈ શકો છો કે ફાયરના બી જવાનો એની અંદર ઘાયલ થયા છે અને અનેક તકલીફોની વચ્ચે બી તમામ લોકોને જોડે મળીને આ આગ કઈ રીતે કંટ્રોલમાં લાવી શકાય તેની પ્રક્રિયા ચાલુ છે। ખૂબ તકલીફવાળો સમય છે, કારણ કે આ વેપારી રાત દિવસ મહેનત કરીને અચાનક જે મહેનત કરતા હોય છે ને એના પરથી એમને પોતાનો આખો ઉદ્યોગ ઊભો કર્યો છે, એમાં અચાનક રાતોરાત આ તકલીફ આવી જાય એ તકલીફ સહેવાની બહુ તકલીફ છે। એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને બી ખૂબ મોટી તકલીફ પડી રહી છે, પણ એમને કઈ રીતે સહયોગી થઈ શકાય તે માટે રાજ્ય સરકાર કામગીરી કરી। આ તરફ આપણે માહિતી પણ આપી દઈએ કે એક સબ ફાયર અધિકારી પણ આગની ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે। તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે। આપણે કહી દઈએ કે આ ઘટનાને કારણે ચોથા માળના પતરાનો શેડ ધરાશાયી થયો હતો અને ચારેય બાજુથી અત્યારે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આગને કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે। સુરત ટેક્સટાઇલ માર્કેટની અંદર અવારનવાર આગ લાગવાની ઘટના છે તે બનતી હોય છે, ત્યારે ગઈકાલે વહેલી સવારે સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર જે આગ લાગવાની ઘટના બની હતી, અત્યારે જે રીતે દ્રશ્યો બતાવી રહ્યા છે તે પ્રમાણે 24 કલાકનો જે સમય વીતી ગયો છે ત્યારે આગ છે તે અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફાયર વિભાગ દ્વારા સતત 24 કલાકથી આ જે ટેક્સટાઇલ માર્કેટ છે તેની ઉપર પાણીનો મારો ચલાવી અને આગને કાબુ લેવા માટેનો જે સતત જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, છતાં પણ આગ કાબુમાં નથી આવી। કારણ કે બીજી વખત આ માર્કેટની અંદર આગ લાગી છે। જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદાજિત 800 થી 900 જે દુકાનો જે આવેલી છે તેની અંદર જે સિઝન હોવાના કારણે વેપારીઓ મોટા પ્રમાણમાં જે કાપડનો જે જથ્થો હતો તે રાખવામાં આવ્યો હતો। અત્યારે TV9 ઉપર જે રીતે ડ્રોન વિઝ્યુઅલ જોઈ શકાય છે કે ચારે તરફથી જે પાણીનો જે મારો ચલાવી અને ફાયર કર્મચારીઓ જે પ્રયાસ કરી રહ્યા છે આગને કાબુ મેળવવા માટે, અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। સાથે સાથે જે રીતે 24 કલાકનો જે સમય વીત્યો છે, 24 કલાકથી સતત આગ જે ભભૂકી રહી છે અને તેના કારણે આ જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટનું જે સ્ટ્રક્ચર છે તે પણ નબળું પડ્યું હોવાની જે માહિતી છે સામે આવી રહી છે। આ દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે કે આખી માર્કેટ છે તે બળીને ખાખ થઈ છે અને ઉપરનો આખો માળ છે તે જે છે તે ફેલ થયો છે, કારણ કે જેનું સ્ટ્રક્ચર છે તે નબળું થવાના કારણે કેટલાક ભાગ છે તે અંદર જે ધરાશય પણ થઈ રહ્યો છે તે ફાયર અધિકારીઓ કહી રહ્યા છે। હાલમાં કરોડો રૂપિયાનું જે કાપડનો માલ હતો તે નુકસાન થવામાં આવ્યું છે। વેપારીઓ છે જે રાતા પાણી રડતા હોય તે રીતના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરત ટેક્સટાઇલ માર્કેટની વાત કરીએ તો સુરત ટેક્સટાઇલ માર્કેટની અંદર અવારનવાર આગ લાગવાની જે ઘટનાઓ છે તે સતત સામે આવતી હોય છે અને તેના કારણે અનેક લોકોને ભારે નુકસાનીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। આ દ્રશ્યો જે રીતે બતાવી રહ્યા છે કે ડ્રોન મારફતે કે કઈ રીતની સ્થિતિ છે માર્કેટની, કઈ રીતે આગ લાગી છે, 24 કલાકનો સમય વીતી ગયો છે। મહત્વની વસ્તુ એ પણ છે કે સૌપ્રથમ 3 દિવસ પહેલા જ્યારે આગ લાગી હતી ત્યારે એક વ્યક્તિનું જે મોત થયું હતું અને જ્યારે બીજા દિવસે વહેલી સવારે જ્યારે આગ લાગી ત્યારે જે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની માહિતી સામે આવી રહી છે। હાલમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને તમામ મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર છે, તમામ જે કલેક્ટર સહિતના અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આખી પરિસ્થિતિનો જે તાક છે તે મેળવવામાં આવ્યો હતો। કેમેરામેન સંજય ચંદન સાથે બલદેવ સુથાર, TV9 સુરત।